ભાઈ બાળક નાનું હોય ને જન્મ થયા પછી 4-5 દિવસે એનું છઠ્ઠી મૂકે ત્યારે નામ પાડવામાં આવે છે। ત્યારે ફોઈ નામ પાડે, મોટા ભાગે ફોઈનું નામ પછી બીજા પાડે કે આ પાડો ને પેલું પાડો એમ કંઈ નામ પાડવામાં આવે છે। હવે નામમાં એવું છે કે મોટા થાય ને તો એના પાછા ડબલ નામ થાય છે। હુલામણું નામ હોય અને સાચું નામ હોય। સ્કૂલમાં જાય ત્યારે પાછા જુદું લખાવે, એટલે આ બધે નામ થાય। પંચાયતમાં જુદું લખાવે, સ્કૂલમાં જુદું લખાવે, અને એ બધાય માથાકૂટ। હવે પાછા મામા ત્યાં હોય તો મામાને તો અહીંયા સોલંકી હોય તો મામાને ત્યાં જન્મ્યો હોય એટલે ત્યાં ઠાકોર હોય તો પાછા ઠાકોર લખાવે। અને આ બધી મુશ્કેલીઓ અત્યારે નામ ટ્રાન્સફર કરાવવામાં આધાર કાર્ડમાં સોલંકી હોય ને પેલામાં રાઠોડ હોય ને આધાર કાર્ડમાં મહેશજી હોય ને પાછા ત્યાં આગળ સ્કૂલમાં મહેશભાઈ લખાવ્યું હોય ને કુમાર લખાવ્યું હોય ને મહેશજી લખાવ્યું હોય ને આ બધી બહુ માથાકૂટ થાય છે। એટલે તમે બધા મને ધ્યાનમાં આવ્યું જરાક કે અત્યારે તમે નામ બદલાવવું હોય સુધરાવવું હોય ને તો એટલી બધી માથાકૂટ પડે છે કે એ તકલીફ ના પડે એટલા માટે તમે અત્યારે બધા વાલીઓ જે પરણેલાઓ હોઈએ એમની ફોઈઓ દાદા દાદી બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે નામ લખાવો ને તો એક જ લખાવજો। ભાઈ તો ભાઈ છેક સુધી LICમાં સ્કૂલમાં ભાઈ લખાવજો, પછી ગ્રામ પંચાયતમાં ભાઈ લખાવજો, આધાર કાર્ડમાં લખાવજો, અને અટક એક જ લખાવજો। પાછા અલગ અલગ ના લખાવે, એ આ ખાસ ધ્યાન રાખવા જેવી વિનંતી છે। કારણ કે આમાં રેશન કાર્ડમાં અલગ હોય, આધાર કાર્ડમાં અલગ હોય, સ્કૂલમાં અલગ હોય, અને પછી એ સુધારાવામાં તો તમારે કેટલા ધક્કા ખાવા પડે છે, કેટલા બધા વાંટા ખાવા પડે છે, કેટલાની ભલામણ, અને કોમ્પ્યુટર આમ કરીને આમ કોઈ એટલે તમારે લખી કાઢે। એમને શું, એમને તો નામ ઉપર પૈસા બતાવે, પણ લખાવાનું આપણે છે। એટલે આ ધ્યાન રાખજો। અત્યારે સ્કૂલમાં હાઈસ્કૂલમાં જાઓ, અમે એક દિવસ હું હાઈસ્કૂલમાં બેઠો હતો અને ભાઈ નામ એક ભાઈ સુધરાવા કે અહીંથી આ સુધારવાનું પેલું ભાઈ કે અહીં નોંધાઈ ગયું પછી સુધરે નહીં। જો પ્રાથમિક શાળામાં જે નોંધાઈ જાય ને એ લગભગ સુધરતું નથી। અત્યારે કોમ્પ્યુટરમાં આધાર કાર્ડમાં કે એમાં રેશન કાર્ડમાં સુધરી જાય, પણ LCમાં બહુ મુશ્કેલી પડે, એને તાલુકે મોકલવું પડે, તાલુકેથી બધું આવે પછી સુધારી શકાય, નહીં તો એમની નોકરીનો સવાલ। એટલે તમે આ બધું ધ્યાન રાખજો, નામ લખાવવામાં બધી કાળજી રાખજો। આવજો તાર મારા વાલા।